જય માતાજી મહાદેવ હર. હું હાસ્ય કલાકાર પ્રફુલભાઈ જોશી આપની સમક્ષ તદ્દન નવી હાસ્યની વાતો લઈને આવ્યો છું. આ પધારેલા માતાઓ બહેનો મોરબી આપ સૌ હાસ્યપ્રેમી જનતાને પ્રફુલ જોશીના નમસ્કાર. જિંદગી હસતા હસતા પણ જીવવાની છે, જિંદગી રડતા રડતા પણ જીવવાની છે. અરે ખુશ રહેશો તો ખુશી મળશે અને દુઃખી રહેશો તો દુઃખ મળશે. આ તો જીવન છે સાહેબ, શું લેવું અને શું છોડવું. અરે મૂકો ને બધી પણ તમે હસો કે રડો, દુનિયાને કાંઈ પડી નથી સાહેબ. જિંદગી તમારી છે, આનંદથી જીવી લ્યો ને સાહેબ. હા મજા છે સાહેબ. હમણાં બે બેનપણીઓ ભેળી થઈ ગઈ તો વાત હું કરતી હતી. એક બેનપણીએ પૂછ્યું કે બેન તારા ઘરમાં કે હવાર હવારમાં જેનો ડખો હતો તો ઓલી કે ઈ કે મારા ઘરવાળા ઈ કે આની આરે મારે જિંદગી કેમ કાઢી, એકદમ નગમના લુસા લફંગા અને ખોટા બોલા ને તઈ અમારે જિંદગી કાઢવી કેમ આની આરે. તો ઓલી કે શું કર્યું કે હું એને સમજાવી દે. કર્યું હું એને કે હવાર હવારના પોરમાં કે મારા ખિસ્સામાંથી 5,000 રૂપિયા કોણે કાઢ્યા. તો એ કે ઈ તો પછી બોલે જ ને ઈ કે પણ હું ઈ કે 3 વખત ગણી આવી બાથરૂમમાં જઈને 4,000 જ છે અને 1,000નું તો ખોટું બોલે. મારે કે આને જિંદગી કેમ કાઢી, ઈ કે હું કે આને કાઢી નહીં. હા આમાં કોણ સારું છે એ નક્કી જ નથી થતું. મજા છે સાહેબ. આ ગામડામાં હમણાં 2 માવડીયું ભેગી થઈ ગઈ ને ડોશીમાયું, તે એક ડોશીમાં બીજા ડોશીમાને કે ભાંગી કે હા આ મારા છોકરાનું નામ ભોલો છે અને વહુ આવ્યા છે એ હસબન્ડ હસબન્ડ કરે છે, પણ હસબન્ડ કઈ બીજું નામ છે. તો બીજા ડોશીમાં એ કીધું કે માં એવું નથી, હસબન્ડની જ મને ખબર છે. અમારા બાજુમાં એક છોકરો પરણીને આવ્યો ને એ વહુ હસબન્ડ હસબન્ડ કરતી હતી ને, તે મેં એક દી પૂછ્યું એને કે આ હસબન્ડ શું છે, તે એણે મને કીધું એ હું તને કહું. પછી ડોશીમાં એ હસબન્ડની આખી વ્યાખ્યા કીધી, એ સાંભળવા જેવી. ડોશીમાં કે એ હસબન્ડ એટલે છે ને આ એક અલગ પ્રકારનું બેન્ડ છે અને જેને ઘરના વેલણથી અને હામણીથી જ વગાડી શકાય. હા અને આ છે ને બેન્ડ વગાડવાનો આનંદ છે ને ભાઈ, એ પરણેલી બાયું જ લઈ શકે. અને આ બેન્ડની ધૂન પાછી ઘરમાં જ રહે અને જેટલું વગાડો ને એટલું હસતું રહે, એટલે આનો હસબન્ડ કહેવાય. અને ઘણા ઘણા હસબન્ડ થઈ ગયા છો. હા પપુડી વાગતી બંધ થઈ ગઈ. હા મજા સાહેબ. હમણાં રાજકોટમાં 20 માર્કની સ્પર્ધા હતી ભાઈ મનોજભાઈ. 20 માર્કની સ્પર્ધા તો મેં મારા ઘરના 2 ભાગ લીધો લા ભાઈ. 20 માર્કની સ્પર્ધા અને એમાં એનું શીર્ષક એવું હતું કે મેં લગ્ન શા માટે કર્યા. પેલા મારો વારો આવ્યો હતો, એ એક જ લીટીમાં પાછો એ આખું વર્ણન કરવાનું કે મેં લગ્ન શા માટે કર્યા. એક જ લીટીમાં કાંઈ લાંબુ લાંબુ નહીં એલા ભાઈ, જરાક જ અમથું લેતા એને મજા આવી. મેં વળી લખ્યું એમાં મેં કીધું મગજ ઠેકાણે નહોતો. તમે નહીં માનો મારે 18 માર્ક આવ્યા. 18 હું તો રાજી થઈ ગયો. મેં કીધું આપણો પહેલો નંબર. હવે મેં કીધું 19 કોઈ લે જ નહીં. 18 એટલે હારા હારા કહેવાય ને ભાઈ. ભાઈ 98% કહેવાય. 18 માર્ક આવ્યા. પછી મારા ઘરના વારો આવ્યો. એણે એવું લખ્યું કોકનો મગજ ઠેકાણે લાવવા. તમે શું માનો એના 20 આવ્યા એલા. 20 માર્ક એને દીધા, એનો પહેલો નંબર આવ્યો. તેનું તો સ્વાગત કર્યું, 5,000 ઇનામ આપ્યું. બોલો બાયું એટલે જ પૌણે હ ધણીનો મગજ ઠેકાણે લાવવા. હા હા મજા છે સાહેબ. હમણાં મારો એક મિત્ર છે ડૉક્ટર સાહેબ, આયુર્વેદનું કરે છે. મને કે પ્રફુલભાઈ એક પ્રોગ્રામ કરી દો નહીં. મેં કીધું શેનો? મને કે અમારે આયુર્વેદની દવા અને ગામડામાં પ્રોગ્રામ કરો, પબ્લિક થાય એટલે હું થોડુંક ભાષણ કરું અને અમારી એડવર્ટાઈઝ થાય. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો એ અમે પ્રોગ્રામ ત્યાં રાખ્યો અને અટડાઠડ પબ્લિક બેઠેલી અને આ ભાઈ ડૉક્ટર સાહેબ અમારા આયુર્વેદના એણે ચાલુ કર્યું. એ કે અત્યારે પેટના દુખાવા વધી ગયા છે, છાતીની બળતરાઓ વધી ગઈ છે,
માણસને એનું ટેન્શન છે. પણ અમારી પાસે અમારી કંપનીની એવી દવાઓ છે કે છાશમાં આ મસાલો નાખીને પીવો તો પેટમાં ટાઢક થાય, છાતીમાં બળતરા બંધ થાય. એક જણો ઓડિયન્સમાં પી ગયેલો એલા ભાઈ, તે ઈ ઊભો છો, અરે બંધ કરો આ બધું. એલા ભાઈ શું છે? અરે પણ ભાઈ, પેટમાં ટાઢક આ મસાલાથી ન થાય. પેટમાં ટાઢક છે ને બાયુ શાંત રહે ઘરવાળી તો થાય. એની દવા હોય તો જો એ બળચરા ઉપાડે છે, એવી તો કોઈ નથી ઉપાડતું ભાઈ. એની વાતે હાસી છે ને ભાઈ, ખોટી તો છે જ નહીં. હા, પત્ની શાંત રહે ની જે ટાઢક થાય ને એવી ટાઢક એકેય દવામાં છે જ નહીં. હા, અને લગ્ન જીવન તો એક એવું છે કે જુવાનીમાં મસ્તી લાગે, લગ્ન પછી સસ્તી લાગે, બાળકો પછી વસ્તી લાગે, અને બુઢાપામાં તો હાવ પસ્તી લાગે. આ ધંધો કરવા જેવો નહીં. હા, એવું થાય સાહેબ. હા, એક બાપાને મેં પૂછ્યું તો મેં કીધું, બાપા ગઢપણ એટલે શું? એ બાપાએ જે મને ગઢપણની વ્યાખ્યા કીધી ને મને જળજળિયા આવી ગઈ. બાપા મને કે તમારી જિંદગીમાં બધા અનુભવ હોય, તમારી જિંદગીમાં તમને બધાય અનુભવ હોય, દરેક વાતનું સમાધાન પણ તમારી પાસે હોય, બધી તમને ખબર હોય, છતાં તમને કોઈ પૂછે નહીં ને, એ ગઢપણ. હા, ખરેખર ગઈઢા માણા બેઠા હોય ને તો એને પૂછીને કામ કરવું, હલવાવાનો વારો ઓછો આવે. હા હા, એક છોકરો હમણાં લેશન કરતા કરતા એના પપ્પાને કે, પપ્પા શું છે? પસ્તાવો એટલે હું? એના બાપાએ આમ આમ ઊંડો શ્વાસ લઈ અને એની પત્ની સામું જોયું. આમ કરી સમજે નિહાપો નાખીને તો એ છોકરાએ કીધું, પપ્પા હું સમજી ગયો. તમે બધા સમજી ગયા છો. એનું નામ પસ્તાવો. આ બધું થઈ ગયા પછી પસ્તાવવું પડે ઈ ને બીજું હું. હા, મજા છે સાહેબ. માટે સાહેબ કહું છું, હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે જે માણસાઈથી ભરેલી સાહેબ મઢેલી હોય તે ઝૂંપડી પણ સાહેબ હવેલી લાગે. જે માણસાઈથી મઢેલી હોય એ ઝૂંપડી પણ હવેલી લાગે, પણ જે માણસાઈથી મઢેલી ન હોય તો એ હવેલી પણ શમશાન લાગે સાહેબ. એક છોકરી એમના સ્ટેટસમાં મૂક્યું કે આખા વિશ્વમાં હું એક જ શરદ પૂનમની ચાંદની સૌ. આખા વિશ્વમાં હું એક જ શરદ પૂનમની ચાંદની સૌ. એટલે મેં ફોન કર્યો, મેં કીધું બેન તમારું એટલું બધું રૂપ, તમે કાંઈ મેં કીધું કાંઈ સીમાડા નથી સાંડી ગયા? એટલે મને કે ભાઈ એવું નથી, આખા વિશ્વમાં હું એક જ શરદ પૂનમની ચાંદની સૌ. એટલે મેં કીધું બેન તમારાથી રૂપાળા કોક હોય આવું મેં કીધું ન લખાય. મને કે ભાઈ સમજો તો ખરા, મારા બાપુજીનું નામ શરદ છે, પપ્પાનું નામ, અને મારી મમ્મીનું નામ પૂનમ છે, અને મારું નામ ચાંદની. બોલો, આમ કરીને શરદ પૂનમની ચાંદની. મેં તો વાંધો નહીં. હા, અમુક આમ હમતા હલવાડી. હા, માણસ જેવું અઘરું જનાવર કોઈ નથી. આ ચાણક્યએ કીધું છે, આ હું નથી કહેતો. ચાણક્યના શબ્દો છે કે માણસ જેવું અઘરું કોઈ જનાવર નથી. એક જણાએ તો સંતાન માટે ભગવાનની ભક્તિ કરી, ઉઘાડા પગે જાત્રા કરી અને ઉપવાસ કર્યા ભાઈ, અને ખાવાનું છોડી દીધું. તો ભગવાન એમને મળે? ખાવાનું મૂકી દીધું. ભગવાન પ્રગટ થયા કે મગ વચ્છ મગ. ઈ કે ભગવાન મને ઈ કે સંતાન આપો. ભગવાન કે જડ કઢા, પેલા લગ્ન તો કર. આવડો મારો દીકરો બુદ્ધિશાળી. કે તમને લગ્ન ઈ કે તમારા હાથમાં છે ને, મારે થોડું કઈ કહેવાય. સંતાન એટલા માટે પેલા માગ્યું એને કે લગ્ન થઈ જાય નહીં નો છાત પાછી ભક્તિ કરવી, મહેનત કરવી. એના કરતાં પેલા સંતાન માગી લઈ, ભેગી પત્ની તો આવે. અમુક એવા હોશિયાર માણા હોય. હા, હમણાં એક જણો તો ઓલા દુકાનવાળા ત્યાં ગયો, હાર્ડવેર વાળા ત્યાં. એ કે ભાઈ ઉંદર પકડવાનું પિંજરું છે. બોલો કે હા છે ને. ત્યાં એક છોકરો બેઠેલો, એના બાપા એ દુકાન હોપીને બહાર ગયેલા ઘડી. ઉંદર પકડવાનું પિંજરું આપ્યું. એ કે કેટલા રૂપિયા દેવાના? એ કે 50 રૂપિયા. એ કે આમાં ઉંદર સટકી તો નહીં જાય ને? તે ઓલા છોકરાએ કીધું. એ કે ઉંદર સટકે કે ન સટકે, અમારે તો ગરાક સટકવું ન જોઈએ.
કે ભાઈ આવું થોડું હાલે કે મારા બાપા ગયા તે કહેતા ગયા કે ઈ ધ્યાન રાખજે ગરાક સટકવા ન દેતો. ગરાક સટકવું ન જોઈએ. અને આજકાલ તમે જુઓ તો એડવર્ટાઈઝ તમને કહું એવી આવે છે, મને તો ગળા હેઠી જ નથી ઉતરતી એલા ભાઈ. હા, અહીંયા ઠહકાય એવી એડવર્ટાઈઝ આવે, ગળા હેઠી ઉતરે આ ઠહકાય. બોલો, હા, તમને માનવામાં જ ન આવે. હમણાં તો એક બેન મારી પાસે આવ્યા, મને કે અમારે કે સંતૂર કંપની, અમારી સંતૂર સાબુ એલા ભાઈ, સંતૂર સાબુની કંપની છે અને એના નિમિત્તે કે પ્રોગ્રામ કરવો છે. તો મેં કીધું હાલો કરી દઉં, અમારે શું વાંધો. તે પ્રોગ્રામ કર્યો તે ત્યાં બેન એના સાબુની સંતૂર સાબુની એડવર્ટાઈઝ કરે. એ કે આ સાબુથી નાવાથી 40 વર્ષના હોય એ 20 વર્ષના થઈ જાય. હવે આ આપણને ગળા હેઠું ઉતરે? હે ભાઈ, આ ઉતરે કોઈ દી કોઈ? એ કે આ સાબુથી નાવાથી 40 વર્ષના હોય એ 20 વર્ષના થઈ જાય. તો એક જણો ઓડિયન્સમાં પી ગયેલો કે આ બંધ કરો આ બધું તમારું નાટક. કા? અરે ભાઈ, આ સાબુથી મારી ભેંસને નવડાવી એ પાડી થઈ ગઈ. ઓલા બેન કે એ તો સારું કહેવાય. અરે શું સારું કહેવાય, 10 લીટર દૂધ કરતી હતી એ બંધ થઈ ગઈ. એ કે એવું ન હોય. અરે હું એ જ કહું છું, આમાં કોઈ રૂવાણ ન થાય, આમાં કોઈ રૂવાણ ન થાય ભાઈ. હા, મજા છે સાહેબ. આ એક પીધેલ હમણાં મને કહેતો, મને કે પ્રફુલભાઈ વિજ્ઞાનિકોએ મને કે શોધ કરી પણ વિજ્ઞાન કાશું. મેં કીધું કેમ? આટલી બધી મેં કીધું શોધ કરી અને વિજ્ઞાન કાશું? મને કે હા કાશું. મેં કેવી રીતે? અરે મને કે રસનો પાવડર બનાવ્યો, દૂધનો પાવડર બનાવ્યો, ફ્રૂટનો પાવડર બનાવ્યો અને ધાનનો બનાવ્યો, પણ મારા દીકરા કાસા રહી ગયા. મેં શેમાં કાસા રહી ગયા? અરે દારૂનો પાવડર કેમ ન બનાવી ગયા? તો મને કે સબકી લેવાય. મેં કીધું ઘેરે જા, વિદેલની મજા છે. હમણાં એક જણો આખી બોટલ નાગરીને ભાઈ પ્રફુલભાઈ એ ઘીરી આવ્યો, આખી બોટલ નાગરી ગયેલો અને રાતે મોડો આવ્યો. તેને ખબર કે આ પરિસ્થિતિમાં ઘરવાળી બાયણું નહીં ખોલાય, એટલે બાયણું ખખડાયું. અરે બાયણું ખોલ, હું મારી સુંદર પત્ની હાટો સુંદર સાડી લાવ્યો છું. લવલી બાઈને કીધું સાડી લઈને આવ્યા, બિચારા હારા કહેવાય, ભલે પીધો. એટલે બાયણું ખોલ્યું ને તો દોડીને મારો દીકરો અંદર કરી ગયો, અંદર કરીને હુઈ ગયો. એની ઘરવાળી કે ક્યાં સાડી ક્યાં? અરે સુંદર પત્ની ક્યાં? એમ કરી વાત ટાળી દીધી. બોલ સાહેબ, તમે ધાર્યું હોય ને કાંઈ નીકળે કાંઈ? હા, તમે જે ધાર્યું હોય નહીં સાહેબ. એક જણી તો એક જણાને લઈને ડોક્ટર પાસે ગઈ. એ કે ડોક્ટર સાહેબ આની કે જલ્દી ઈલાજ કરો અને જે પૈસા થાય જે ખર્ચો થાય. ડોક્ટર કે પણ છે હું? એ કે રાતે એ કે મારું નામ જ બોલ્યા કરે, રૂપા 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 કરે. ડોક્ટર સાહેબ કે ભલા માણા, તમારા લગ્ન થયા ને કેટલા વર્ષ છે? કે 20 વર્ષ. અરે પણ 20 વર્ષે નીંદરમાં એ કે હુતા હુતા તમારું નામ લે તો આ પ્રેમ હારો કહેવાય. ઓલા બેન કે ભાઈ એવું કાંઈ નથી, કાલ એની ઘરવાળી પિયરથી આવે છે. સમજાવ એ બે પણ મજા છે સાહેબ. આજનું એક કડવું સત્ય કે આજની દીકરીઓને ભાગીને લગ્ન કરવા હોય ને સાહેબ તો એ કાંઈ જોતી નથી એલા ભાઈ. હા, વેઇટર હોય, મજદૂર હોય, રિક્ષા ડ્રાઈવર હોય, પ્રાઇવેટ નોકરી કરતા હોય, અરે એક જોડ હાડા કપડાં હોય, એક ગોગલ ઠપકારી નીકળ્યા હોય ને BPL બાપના પૈસે લીલા લહેર કરતા હોય તો એની યારે ભાગી જવામાં કાંઈ વાંધો નથી. પણ દુઃખ સાથે એક વાત કરવી પડે કે મા બાપ અનુસાર લગ્ન કરવાના આવે ને સાહેબ તો હેન્ડસમ જોઈએ, સરકારી નોકરી જોઈએ, ગામડે ખેતી જોઈએ. કેમ જાણે લગ્ન કરીને સીધી હળ ખંભે નાખીને ખેતરે જવાની હોય. તો ગામડે ખેતી જોઈ, શહેરમાં મકાન જોઈ સાહેબ, અને બેંકમાં બેંક બેલેન્સ જોઈ, અને ઘરમાં હા હું નણંદ તો હોવા જ ન જોઈ. હા હા, કુતુબ મિનારથી ઊંચી માંગણી કરે. શું કરો તમે આમાં? હા, મારા એક ભાઈ બનશે મનસુખ કરીને, એને દીકરીવાળા જોવા આવ્યા ભાઈ. એ 35 વર્ષે જોવા આવ્યા. હવે તો જોવાય કોઈ આવતું નથી ને આવે તો ગલગલિયા થાય. એ આને વળી આવ્યા જોવા. 35 વર્ષે દીકરીવાળા જોવા આવ્યા
એ દીકરીવાળા બધું આ મેં કીધું ને એમ બધું જોવે. એટલે મનસુખના બાપાને પૂછ્યું કે ભાઈ તમારે ખેતી કેટલી? આવડા કે 20 વીઘા. હા, એ તો મેં સાંભળ્યું કે મેં એમ તો હું બધું જાણી જોઈને આવ્યો છું. અહીંયા 20 વીઘા, આમ બીજું ખેતર છે એ કે 15 વીઘા. તો 15 ને 20 35 વીઘા ખેતર સન તમારે. તે મનસુખના બાપા કે તું એ કે દીકરી જોવા આવ્યો છો કે ભાગ્યું રાખવા આવ્યો છો? અમુક અમુક તો એવા ભલામણ. હા, પણ ખબર ન પડે દીકરી જોવા આવ્યા ભાગ્યું રાખો. હા, મજા છે સાહેબ. હા, આમ તો પ્રેમ લગ્ન છે ને એ એવું છે કે સમાજે બનાવેલું રિવાજનું ખૂન. પ્રેમ લગ્ન એટલે સમાજે જે બનાવેલું છે રિવાજનું ખૂન. પ્રેમ લગ્ન એટલે દીકરીના મા બાપનું જીવતા જગતિયું. પ્રેમ લગ્ન એટલે સાહેબ દીકરીના ઘરે મહિનાઓ સુધી આંખમાં વહેતો દરિયો. પ્રેમ લગ્ન એટલે દીકરીના ઘરમાં મહિનાઓ સુધી આંખમાં વહેતો દરિયો. માત્ર ને પ્રેમ લગ્ન એટલે માત્ર ને માત્ર એક વ્યક્તિ માટે સાહેબ અસંખ્ય સંબંધોનું પાણી ઢોળ એટલે પ્રેમ લગ્ન. પ્રેમ કરવો એ ગુનો નથી સાહેબ. પ્રેમ કરવો એ ગુનો નથી. પણ મારી વહાલી દીકરીઓ, એવો પ્રેમ શું કામનો કે સાહેબ પરિવારને માત્ર ને માત્ર તમારા કારણે દુઃખ જ મળે. હા, હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતા, એ કે આપણી દીકરીને એ કે ક્યાંક અવળી લાઈન હોય એવું લાગે છે. તે ઓલો કે ગાંડી એવું હોતું હશે? આપણી દીકરી સંસ્કારી ખાનદાન કુટુંબની દીકરી, એ આવું હોય? અરે એ કે પણ મને શંકા છે કે આપણી દીકરીને અવળી લાઈન હોય એવું લાગે છે, બોયફ્રેન્ડ ગોતી લીધો હોય એવું મને લાગે છે. તો ઓલો કે પણ તે શેના ઉપરથી તે નક્કી કર્યું કે આની અવળી લાઈન છે? એ કે હમણાં 3 મહિનાથી મોબાઈલના રિચાર્જના પૈસા નથી માગતી. મોબાઈલ એ ઓલો ઘૂ પૂરી દેતો હોય ને. પણ સાહેબ આ વાત ઉપરથી મારે એક કહેવાનું મન થાય, મારી વહાલી દીકરીઓ, 20 વર્ષથી જે મા બાપે જે માવતરે તમારું લાલન કર્યું, પાલન કર્યું, તમને સાહેબ ભણાવ્યા, અને એ મા બાપના પરિવારની ઇજ્જતને ઠેબુ મારી અને તમે નીકળી જાઓ સાહેબ, તો આ કાંઈ અનાથ આશ્રમ નથી. તો ગમે એની સાથે તમે નીકળી જાઓ. પ્રેમ લગ્ન એટલે લગભગ સાયના જેવા. એલા ભાઈ લગભગ હાલે તો આયલું. પ્રેમ લગ્ન એટલે સાયના જેવા. પહેલા દિવસે પિસાનતાજી, બીજા દિવસે બંને રાજી, ત્રીજા દિવસે ઈશ્કબાજી, ચોથા દિવસે મોહબ્બત જાજી, પાંચમા દિવસે હાજી હાજી, અને છઠ્ઠા દિવસે થઈ ઇતરાજી, સાતમા દિવસે માશુક જાગી, અને 8મા દિવસે બોલા ચાલી. એલા ભાઈ 8મા દિવસે બોલા ચાલી, 9મા દિવસે ગાળા ગાળી, 10મા દિવસે બાજમબાજી, અને 11મા દિવસે નફરત જાગી, 12મા દિવસે આઘી પાછી, અને 13મા દિવસે પાકીટ ખાલી. એલા ભાઈ 13મા દિવસે પાકીટ ખાલી, 14મા દિવસે કોર્ટબાજી, 15મા દિવસે છૂટા છેડા, અને 16મા દિવસે હેંકેલ બાજી. આમ રમાઈ જાય પ્રેમ લગ્નની બાજી. પ્રેમ લગ્ન એવા હોય. હા, બહુ જાજુ હાલતું નથી. અમુક તો તમે જોવો ને, બીપીએલ બાપના કમાય હોય, બાપ કમાતા હોય ને દીકરો ઉડાડતો હોય, બીપીએલ હોય. અમુક તો તમે જોવો ને એટલા બધા અહીંથી ગર્લફ્રેન્ડમાં બેલેન્સ નાખે, એટલું બેલેન્સ નાખે તે એના બાપુજીની આંખમાં 2 લેન્સ આવી જાય. એને એટલો અંધાપો, એટલા બેલેન્સ અહીંથી નાખે. મૂળ બાપ કમાય ને ભાઈ બી. હા, એક દીકરી તો એની મમ્મીને આવીને કે, એની મમ્મીને કે હું કોલેજ જાઉં ને તો એક છોકરો મારી પાછળ આવે. એની મમ્મી કહે કે હવે તું કાલ જાજે, હું તારી હારે આવે. તે દીકરી કોલેજ ગઈ, એની પાછળ એની મમ્મી આવતી હતી ને એમાં બરોબર છોકરો ઈવડો ઈ જ પાછળ હાલ્યો આવે. એટલે છોકરીએ પાછું વળીને કીધું કે આમ જો, તારી પાછળ મારી મમ્મી આવે છે, આજ તારા ભૂકા કાઢી નાખશે. તે છોકરો કે તું જા, તારી મમ્મી પાછળ મારા પપ્પા આવે છે. ગાણવા દાજેલા, એનો પપ્પો આમાં પડેલો. હા, મજા છે સાહેબ. હાસ્ય છે ને એ તમને ગમે ત્યાંથી મળે સાહેબ. એક જણો મને કહેતો તો, મને કે લોકો મને એમ કહે છે બીજેપી, અને મારી ઘરવાળી મને એમ કહે છે કે તું ઘરમાં પી. કીધું શાંતિ રાખ કીધું. હા, હું કાયમ કહું છું સાહેબ, લોખંડને કોઈ નષ્ટ ન કરી શકે. લોખંડને એનો કાટ જ એને નષ્ટ કરે. એમ માણસના જીવનમાં, પરિવારમાં એવું છે કે પરિવારને કોઈ નષ્ટ કરે તો એ પોતાના જ કરે સાહેબ.
હા સાહેબ, દુનિયાની માલિપા તમે જોવો ને દુનિયામાં, તો જે પોતાના જે નષ્ટ કરે ને આપણને, એવું કોઈ ન કરી શકે. હા હા, એક ઘરના બધાએ વાળ કાળા કરાવતા હતા, બધાએ બે બ્લેક કર્યા, લે બધાએ આખા ઘરે પરિવારે, હા આખા પરિવારે બ્લેક વાળ કર્યા. એક 8-10 વર્ષનો છોકરો હતો, એણે ધોળી ડાય મારી, ધોળા કલર. તે બધાએ કીધું, એલા ભાઈ બધાએ કાળા વાળ કર્યા ને તે ધોળા કેમ કર્યા? એ કે ભાઈ ઘરમાં એક વડીલ તો જોઈ ને. બધા એ કે નાના થઈ ગયા, સલાહ કોની લેહો? હા, મજા છે સાહેબ. હા, હાસ્ય ગમે ત્યાંથી મળે તમને. એક ડૉક્ટર સાહેબ એક દર્દીને હમણાં કહેતા હતા, એ કે 1-2 દિવસમાં તમે તમારા પરિવારને મળી શકશો. તો ઓલો કે સાહેબ મારે પરિવાર જ નથી, એ બધા ગુજરી ગયા છે. ડૉક્ટર કે મને ખબર છે. વયું જવાની વાત કરતા પતિ પત્નીને હમણાં 10 દિવસથી અબોલા હતા લા ભાઈ, 10 દિવસથી. પત્ની કંટાળી ગઈ, એટલે તઈ 10 દીમાં ઓલા બોલાવી જ નહીં. 10 દિવસમાં કંટાળી ગઈ. તેની ઘરવાળી રોતા રોતા કે આમ જો હવે તમે નહીં બોલો તો હું ઝેર પી જવાની છું, ઝેર પી જાય નહીં બોલો તો. અને હું 10 ગણું ને ત્યાં સુધી બોલવાનું ચાલુ કરી દેજો, નકર હું ઝેર પી જાય. એમ કરીને રોવા મળી. તે 1, 2, 3, 4, 8 સુધી પૂગીને તે ગણતી બંધ થઈ ગઈ. પછી વૈલાએ કીધું ગણવાનું ચાલુ રાખ. હાશ બોલ્યા તો ખરા, ન કર ઝેર પી જાતી કેવું. આમ કરીને વાતને વાળી લીધી. એમ કઈ ઝેર પીવું હેલું થોડું. મારા ઘરવાળા મને હમણાં કહેતા હતા, મને કે મને એક મૂંગાનો ફોન આવ્યો. મેં કીધું મૂંગાનો ફોન આવ્યો તને? મેં કીધું એ મૂંગો હતો એ તને કોણે કીધું? મને કે એણે જ કીધું હું મૂંગો છું. આવું જ હાલે ને, અમે તો પાલવીને બેઠા ભાઈ. આવું હાલે ને, પાલવવા જેવું ખરું. અટાણે બહુ ઊંચા નીચું ન થવાનું. મને એક જણો હમણાં કહેતો તો, મને કે પ્રફુલભાઈ આ વરરાજા મને કે તલવાર લઈને કે લગ્ન કરવા જાય, માંડવે જાય, અને આખી જિંદગી તલવારનો ઉપયોગ તો એ કે કરી શકતો નથી. તો અમે શું કરવાનું? મને કે ઝાડું લઈને જવાય, પોતવું લઈને જવાય, એનો ઉપયોગ કરવાનો ને. તલવાર તો પછી મૂકી જ દેવાની. તલવાર કોઈ કાઢી શકે લગ્ન પછી. હા, હમણાં તો એક ગામડામાં ઓલો આઈસર લઈને લૂંટારા ખાઈ ગયા. એટલે લૂંટારા આવ્યા ડાકુ, એક ભાઈના ઘરમાં ઘેર્યા. આઈસર આખું ભરી જવાનું. એટલે ભાઈ એટલો સામાન રૂમમાં પડ્યો બધો, કબાટ ને બધું. એમાં એ લૂંટારા આઈસર ભરતા હતા. કબાટ ને જે કંઈ હતું બધું ઘરમાં વસ્તુ એ બધી ભરી દેવાની. એ ભરતા હતા ને, એમાં ઓલો ઘર ધણી ઊભો હતો ને, એ કે ઓલો 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 ટોક પડ્યો ને એ લેતા જાજો. ડાકુએ વળી મજાક કરી કે કેમ એમાં તારી ઘરવાળી છે? મૂળ તો ડાકુ આવે એટલે હંતાઈ જાય ને, માણસ ગમે ત્યાં ઘરી જાય. એટલે ભાઈ હા, કોઈ પટારામાં કોઈ કબાટમાં કોઈ ટકમાં ન હમાય તો ટૂંટિયું વાળીને ઘરી જાય. કારણ કે મોત વાલું હોય ને ભાઈ. શું વાલું હોય? વાલું હોય કોઈને? તમે પણ હાલી નીકળ્યા. મોત કોને વાલું હોય ભાઈ? એટલે ઘરી જાય. હા, એટલે એમાં ઓલાએ કીધું કે હા મેં પેલો ટક પડ્યો ને એ લેતા જજો. તો ઓલા ડાકુએ વળી મજાક કરી કે એમાં તારી ઘરવાળી છે, પત્ની છે, તારી મિસિસ એમાં છે? એ તો એ કે કબાટમાં ગઈ. આમાં મારી હાહુ છે. ઉપાડો આને, બધું લઈ જાવ પણ આને લઈ જાવ. હમણાં ભૂતનો છોકરો લપાય, ભૂતનો છોકરો એના પપ્પાને, ભૂત પપ્પાને કે પપ્પા શું છે? એ તો આવું જ બોલે ને ભાઈ. શું છે? આમ જુઓ પપ્પા, આપણે કેવા ભયાનક લાગીએ છીએ. ભૂત એના છોકરાને કે તે હજી મેકઅપ વગરની છોકરીઓ જોઈ નથી. તો આપણાથી નહીં ભયાનક વાતે હાસી. મજા છે સાહેબ. હમણાં એક જણાને મેં પૂછ્યું, મેં કીધું આ મોદી સાહેબ છે એ મેં કીધું એક દિવસમાં 3 દેશ ફરી લે, આવું મેં કીધું કેમ બનતું હોય છે? જબરો માણસ કહેવાય મેં કીધું. હા, તો ઈવડો એ પાછો મને કે ભાઈ એવું કાંઈ નથી, એ 3 હું 4 ફરે, ઘરવાળી ભેગી નહીં ને ભાઈ.
આપણે ઈ કે ભેગી લઈને જાય તો ઈ કે મોલમાં જ હાંત પડી જાય અને એમાં ફરવા ક્યાં જાય બધા છે સાહેબ. હમણાં એક પતિ પત્ની બે આમ ફોર વ્હીલ લઈને જતા હતા ને એક્સિડન્ટ થયું, ધડીંગ દઈને ભટકાણા, તે બે ગુજરી ગયા. એલા ભાઈ ધ્યાન રાખવા જેવું, ધીમી આંખો. હા, તે બે ગુજરી ગયા. તેમાં 6 મહિના પછી તો પતિ હતો એ ભૂત થયો અને ઘરવાળી ડાકણ થઈ. તે 6 મહિના પછી બે આમ અમુક સમય થયો ને એટલે બે અચાનક ભેગા થઈ ગયા. એટલે ઓલી ડાકણ હતી ને ઘરવાળી, ઈ એના પતિને કે, અરે વાહ, તમે તો ઈ કે ભૂત બન્યા તો ઈ કે તમે તો એવા ને એવા લાગો છો. હા, કેટલા બદલાઈ ગયા. ઈ કે ભૂત બન્યા તો ભૂત જેવા લાગો છો અને ભૂત બન્યા પછી બદલાઈ ગયા. તે ઓઈલો કે તું ઈ કે ડાકણ બની તો ઈ કે બદલાણી નહીં, એવી ને એવી. જીવતા હતા ત્યાં આવી જતી. હમણાં રામદેવજી બાબા આસન કરાવતા હતા કે આ આસન કરાવવાથી આ ફાયદો થાય ને આ આસન કરવાથી આ ફાયદો થાય ને આ આસન કરો એટલે આ આસન ઉપર બેહવાથી આ મળે ને આ આસન ઉપર બેહવાથી આ મળે. રામદેવજી બાબા એમ કરતા હતા. તે એક જણો આવ્યો, પી ગયેલા, અરે બાબા કયા આસન ઉપર બેહવાથી 3 એકા આવે એનું બોલો. નવા બે પરણેલા પ્રફુલભાઈ ફરવા ગયા ને મનાલી લેતા. ઈ મને એક ભાઈ કહેતા હતા, મને કે આ મનાલી નામ કેમ પડ્યું? એટલે મારી બુદ્ધિથી મેં વિચાર કર્યો, મેં કીધું મનાલી એટલે મનાવી લેવું, મનાલી એટલે મનાવી લેવું. મેં કીધું મનાલી નામ એટલા માટે પડ્યું કે વર્ષો પહેલા, હજારો વર્ષ પહેલા, મેં કીધું પતિ પત્ની બે બાજા. એ બાજા એટલે હાહુએ કીધું, હાહુએ, બટા તું જાને ત્યાં ફરવા લઈ જા નાને. તે ઈ ત્યાં ફરવા લઈ ગયો. પછી અહીંથી ડોશીમાં વારા ઘડીએ ફોન કરે, મનાલી બટા મનાલી. હે બટા મનાલી. મનાલી એટલે વહુને મનાવી લીધી એમ. એટલે ઈ ઉપરથી મને લાગે મનાલી પડ્યું છે. ત્યાં જેને મેં કીધું માનતી ન હોય ને ત્યાં લઈ જાવી, એટલે મનાલી ત્યાં માની જાય. બોલો. હા હા, એટલે એમાં એ પતિ પત્ની બે નવા લગ્ન કરેલા ભાઈ અને ફરવા ગયા મનાલી. એમાં અમુક તમે જોવો ને એમ છોકરાઓને એટલા બધા મોઢે ચડાવે વાત પૂછો. તેમ ત્યાં ગયા તેમાં એક જ ત્રોફો લીધો એલા ભાઈ અને બે ઓલી સ્ટોકની હળિયું આવે ને, એક જ ત્રોફામાં હળિયું ભરાવી અને બે એક જ ત્રોફામાં જ પીતા હતા. એમાં ફોટો પાડીને ફેસબુકમાં મૂક્યો. એના પપ્પાએ જોયો, એક જ ત્રોફામાંથી આ વહુ ને મારો છોકરો પીવે છે. એને ફોન કર્યો કે બટા તું ફરવા ગયો છો, આટલી બધી કરકસર ન હોય, એક જ ત્રોફો હું લેવા લીધો, વહુને નખો લઈ દો. હા, એને કહેવાય આ બધા વેવલા વેડા છે ઈ. હા, અઘરા માણસો થઈ જાય. મને એક જણો કહેતા, મને કે પ્રફુલભાઈ આ હાબુ મને કે ગમે એ કલરનો હોય, લાલ હોય, પીળો હોય, ગુલાબી હોય, કાળો હોય, મને કે ફીણ કેમ સફેદ વળે? એટલે મેં કીધું તો મને નથી ખબર, તું મને ઘીરે થાવ. એક જણો મને કહેતો તો, મને કે પ્રફુલભાઈ, મેં કીધું બોલ. મને કે આ ભગવાને એ કે પશુને પાંખું આપી, એના કરતા મને કે આ માલઢોર ગાય ભેંસ એને મને કે પાંખું આપી હોત તો બિચારા કોકના ખેતરમાં સરવા જાય અને કદાચ ઓલો વાહે થાય તો એ ઉડી તો હકે, આ બિચારા ભૂખ્યા રે એ ન રે. ભગવાને એ કે કેવી ભૂલ કરીશ એમ કહેતો હતો ને, ત્યાં ઉપરથી ચકલી સરકી ને માથે સીધું આમ જોયું તો સરકી. પછી પાછો મને કે ભગવાન મને કે બરોબર છે, આ ઈ કે ગાયું ને ભેંસ્યું ને પાંખું હોત એ તો આ તો ઠીક છે, આ તો સરકે છે ને ઓલી તો સીધી પોદરો કરત ને. અને અમુક ને એ કે શ્યાવણું થઈ ગયું હોત ઝાડા તો એ તો ભરી જ મૂકે ને ભાઈ. તમે જોજો ખચાખચ બસ ભરેલી હોય, ગીડદી હોય, ટ્રાફિક હોય અને એમાં કોઈ લેડીઝની બાજુમાં આપણી સીટ આવે એટલે એ બાઈ તો જાણે એવું મોઢું બગાડે, એવું મોઢું બગાડે, એવું મોઢું બગાડે. એ કેટરીના કેફ હોય ને આપણે કેમ જાણે શક્તિ કપૂર હોય. એની બાઈ ઘડીક ભેગું બેહવું, શાંતિથી બેહો ને. એટલે કેવું પડે છે કે જીવન સાહેબ હસતા હસતા જીવો,
જીવન હસતા હસતા જીવો, કારણ કે આ દુનિયા ખીલેલા ફૂલની જ ખેવના કરે છે અને હસતા ચહેરાની જ કદર કરે છે આ દુનિયા. સાહેબ તમે જો, શેરડી મીઠી, દ્રાક્ષ ખાટી, કારેલા કડવા, મરચું તીખું. સાહેબ ધરતી એક જ, પાણી એક જ, તોય બધાના સ્વભાવ જુદા જુદા કેમ? આ વિચારવા જેવું એલા ભાઈ. એનું કારણ એ છે કે મનમાં જેવા તમે વિચાર કરો એવું જ માણસના જીવનમાં ઉગે. ગમે એટલા સાહેબ તમે દીવા કરો, ગમે એટલી અગરબત્તીના ધુમાડા કરો અને ઘરમાં ગમે એટલી ટોકરી વગાડો, પણ મનમાં હોય મેલ તો આ બધુંય ફેલ. હા, અને તમે જુઓ ને, આ સ્વાર્થ વિના આ દુનિયામાં કોઈ પ્રેમ કરતું નથી. અત્યારનો પ્રેમ બધો સ્વાર્થનો થઈ ગયો છે. રૂપ અને રૂપિયાનો પ્રેમ થઈ ગયો છે. અત્યારે માણસ ખાનદાની જોતા નથી, રૂપ જોવે છે ને રૂપિયો જોવે છે. હા, હમણાં એક જમાઈ એના સાસુની ઘેરે ગયા. 1 દી રોકાણા, 2 દી રોકાણા, 3 દી રોકાણા ને તો જમાઈએ કીધું કે સાસુમાં હું જાઉં છું. એટલે સાસુ કે જમાઈ, આ રોકાઈ જાવ ને, અહીંયા ઘી ખાવ, ગોળ ખાવ, ખજૂર ખાવ, માખણ ખાવ, દૂધ ખાવ અને હટાકટ્ટા થઈ જાવ ની. જમાઈને એમ છું, મારું બેટું આ 15 વર્ષમાં હાહુ માએ કોઈ દી આવો પ્રેમ કર્યો નહીં. હા, આજે જો મારું કહેવાનો અર્થ છે એ સમજો કે માણસ કયા ભાવથી પ્રેમ કરે છે ને એ તો તમને પછી ખબર પડે. એટલે જમાએ એમ કીધું કે હાહુમાં, તમે આજ દી સુધી કોઈ દી આટલો પ્રેમ મને આપ્યો નથી અને આજ તમે આટલો બધો પ્રેમ કેમ આપો છો? એ જમાઈ, એમાં એવું છે કે ભેંસ વયાણી છે ને તે એને પાડો મરી ગયો છે. તે તમે એટલા બધા કાળા સવો, એટલા બધા કાળા સવો, મારી ભેંસના પાડા જેવા લાગો છો. તમને જોઈને ભેંસ દોવા દે છે. મજા છે. ક્યારે શું થાય એનું કાંઈ નક્કી નથી. અત્યારે તમે જોવો, પ્રેમમાં ક્યારે કઈ વસ્તુ ક્યાં ટાણે બની જાય એ કાંઈ ખબર જ નથી પડતી કોઈ માણસને. હમણાં એક દીકરી ચિઠ્ઠી વાંચતી હતી એના પપ્પાની સામે કે પડોશીની સાથે મને પ્રેમ થઈ ગયો છે અને પડોશી સાથે હું ભાગી રહી છું. એટલે એના પપ્પાએ કીધું, બેટા એ તો સારામાં સારું, તું ભાગી જા તો મારા પૈસા બચી જાય, મારો સમય બચી જાય. તો એ દીકરીએ કીધું, પપ્પા આ ચિઠ્ઠી મારી નથી, આ મમ્મી મૂકીને ગઈ છે. હા, દેણું અને પ્રેમ થાતા થઈ જાય પછી પસ્તાવો થાય. આ કંઈ થઈ જાય એનું કાંઈ નક્કી નહીં. હા, હમણાં એક છોકરો એના પપ્પાને પૂછતો હતો, પપ્પા, શું છે બેટા? આ વખતે ભાજપ આવશે કોંગ્રેસ? એના બાપા કે, તારે શું કામ છે? મારે કામ છે, ભાજપ આવશે કોંગ્રેસ આવશે. એનો બાપો કાંઈ બોલે એ પેલા તેની મમ્મી રહોડામાંથી બોલી, એ ભાજપ આવે કે કોંગ્રેસ આવે, તારા બાપાની જેમ નકરા ખોટા વચન આપશે, તું ખાઈ નિહાળ ભેગો થા. આને વચન આપ્યા હોય ભાઈ, દાજ્ઞા ઉતારી કોણ ક્યારે હું કરી નાખે કાંઈ નક્કી જ નથી. મારો મિત્ર હમણાં છે ગૌલો કરીને, મને કે હાલો પ્રફુલભાઈ છોકરી જોવા જાવ. એની હારે હું છોકરી જોવા ગયો ગાડી લઈને. ત્યાં ગયા ને તે આ ગૌલો મને કે ઇન્ટરવ્યુ તો આપણે લેવાનું હો ભાઈ. મેં કીધું લે ને, એમાં હું વાંધો, બધા લે. તે ઇન્ટરવ્યુ લીધું એણે. ઇન્ટરવ્યુમાં છોકરીએ પહેલાં આને પૂછ્યું કે પાન ખાવ છો કે ના, માવો ખાવ છો કે ના, બિસ્ટોલ પીવો છો કે ના, માણેકચમ ખાવ છો કે ના. પછી આવડા એણે કીધું અમારા ગવલાએ કે ખરેખર આવું પૂછનારી પહેલી વહેલી છોકરી મને મળી. અને ખરેખર આવું પૂછવું જ જોઈએ, પણ આણે હું કામ પૂછ્યું એ તો છેલ્લે એનું રહસ્ય ખુલે. હવે એમાં છોકરાએ, અમારા ગવલાએ કીધું કે આવું પૂછવું જોઈએ. ખરેખર બધા ઇન્ટરવ્યુમાં ખરેખર વ્યસન કરતા હોય એની હારે લગ્ન જ ન કરવા જોઈએ. ગવલો રાજી થઈ ગયો. એ છોકરીને કે સારું કહેવાય, તમને એ કે આટલું આ વ્યસન પ્રત્યે આટલી બધી નફરત છે, એ બહુ સારું કહેવાય. તો એ છોકરીએ શોખવેટ કરી
કે મને નફરત બફરત કાંઈ નથી, આ તો હું ન્યા આવું પછી મારામાં કોઈ ભાગ પડાવે ને એ મને પસંદ નથી. કઈ ખબર પડી કે આને જોઈ છે. બોલો. હા, આપણે ત્યાં એક કહેવત છે સાહેબ કે તેલ જોવો અને તેલની ધાર જોવો. આ કાઠિયાવાડી કહેવત છે. હા, સમજી વિચારીને બધું કરે. રાજકોટમાં અમારે કવિ સંમેલન હતું, કવિ સંમેલન. એ કવિ સંમેલનમાં એક કવિનો વારો આવ્યો. એટલે કવિએ શરૂઆત કરી 2 પેન્ટ 2 શર્ટ 3 પાયજામા, 2 પેન્ટ 3 શર્ટ 2 પાયજામા. ઓડિયન્સમાંથી બધા કે વાહ 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 વાહ. વળી પાછું કવિ કે 2 પેન્ટ 3 શર્ટ 3 પાયજામા. કવિ પ્રથમ ભલે ઓડિયન્સ પણ વાહ 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 કરે. ત્રીજી વખત જ્યારે બોલ્યા કવિ કે 2 પેન્ટ 3 શર્ટ 3 પાયજામા, વાહ 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 કરતા હતા ને તઈ કવિએ શોખવેટ કરી, હું વાહ 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 કરો છો. ભૂલથી કે કવિતાની સોપડીની જગ્યાએ ધોબીની સોપડી આવી ગઈ છે. કોઈ ઓડિયન્સ વાહ 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 કરે, આગળ કાંઈક બોલશે. હા, પુરુષ તમે જોવો ને તો વિચિત્ર પ્રાણી છે. હા, એ વિચારવા જેવું છે. પુરુષ છે એ વિચિત્ર પ્રાણી છે. હા, રાજકોટમાં અમારે એક બેન બ્યુટી પાર્લર કરાવીને બારા નીકળ્યા ને 2 હાથમાં મહેંદી મૂકેલી, સીધા વાળ ને હરણની શીંગડી જેવા નેણ ને હોઠે લાલીન મેકઅપ બેકઅપનો થથાડો મારેલો, 2 હાથમાં મહેંદી મૂકી બારા નીકળ્યા તો એને ખબર પડી હું તો સ્કૂટી લઈને આવીશ. જોયું હવે મહેંદીવાળા હાથે સ્કૂટી તો હકાય નહીં. એમાં બેન હાવ મૂડલેસ થઈ ગયા. એટલે એમાંય બજારમાં તમે જોજો જેઠાલાલ તો આટા મારતા જ હોય. હા, બબીતાને જોયા નથી, કાંઈ બોલાવ્યા નથી. જેઠાલાલ એક આવ્યો કે બેન શું મૂંઝાણા છે લે. બોલો. હા, જેઠાલાલ આવી જ જાય, તરત જ આવી જાય. આ બેનું મૂંઝાય એટલે જેઠાલાલ આવે. ભાઈઓ મૂંઝાય મારું દીકરું કોઈ આવતું જ નથી. બોલો. હા, તમે જુઓ બેનુંના સ્કૂટીમાં પેટ્રોલ થઈ રહ્યું હોય તો એને હોન્ડામાંથી નાખી દેવાવાળા જેઠાલાલ આવે. એમ ઊંધું કરી જ નાખે. બેન પેટ્રોલ પંપે પૂગી જાય પણ આવડો ઘેરે ન પૂગે એવા તમને કહું. નહીં, જેઠાલાલ આવીને કીધું બેન શું મૂંઝાણા છે. એટલે ઓલા બેન કે કાંઈ નહીં, હું મહેંદી 2 હાથમાં મુકાઈ ગઈ છે અને સ્કૂટી લઈને આવીશું. અને બહાર આવી હતી મને ખબર પડી કે હું સ્કૂટી લઈને આવીશું. હવે મારા મહેંદીવાળા હાથે સ્કૂટી હાંકવી કેમ? એટલે ઓલો જેઠાલાલ કે એમાં શું મૂંઝાવાનું હોય, લાવો હું મૂકી જાઉં. તે સ્કૂટી એને હાંકી લીધી. બેન વાહે બેસી ગયા. ઘરે સુધી મૂકવા ગયો એને, ઠેઠ ઘરે મૂકવા ગયો ને પછી એની ઘરવાળીનો ફોન આવ્યો જેઠાલાલ. ક્યાં સવો? ઈ મૂળ એની પત્નીને ને એના છોકરાને લઈને માર્કેટમાં ખરીદી કરવા આવેલો. એનું હોન્ડા ન્યા પડ્યું. આ 4 કિલોમીટર બેનને મૂકી. પછી ત્યાં ફોન આવે એટલે કાંઈક હાસું ખોટું તો કહેવું. એટલે આવડાણે કીધું હું અહીંયા જ છું, નજીકમાં જ છું. અહીં વાળંદની દુકાને વાળ કપાવું છું. હવે વાળ કપાવું છે એવું કીધું એટલે વાળ કપાવીને તો જવું પડે. નકર આમ વાળ કપાવીને કહેવાય ગયા પછી વાળ કપાવીને જ જવું પડે. નકર ઘરે જાય તો ઘરવાળી વાળ ખેરી નાખે. હમણાં એક જણાને એની ઓફિસમાં ઈમાનદારી કર્મચારીનો એવોર્ડ મળ્યો. ઈમાનદારી કર્મચારીનો એવોર્ડ. એટલે એ ઘરે લઈને આવ્યો. એની ઘરવાળીને બતાવ્યો. તું એમ કહેશો કે તમારામાં બુદ્ધિ નથી, તમારામાં સંસ્કાર નથી, તો એ કે મને આમ જો આ ઓફિસમાં મને ઈમાનદાર કર્મચારીનો એવોર્ડ મળ્યો. એવોર્ડ 500 જણા છે એમાં મને એકને પાસ કર્યો. બોલો શેઠે. હા, બોસે મને એવોર્ડ આપ્યો. આ બુદ્ધિ વગર નો આપે. હાલી નીકળીશ તે. પછી એની ઘરવાળીએ કીધું ઈ તમે ઈમાનદાર છો પણ ઓફિસમાં, હા અહીંયા ઘરે નહીં. અરે તને કેવી રીતે એવું કેમ લાગે છે કે હું ઈમાનદાર નથી? એમ તો એવોર્ડ મળે મને. એ ઓફિસમાં તમને એવોર્ડ મળ્યો છે, આ ઘરે એવોર્ડ નથી મળ્યો. ઘરે તો ગમે ત્યાં ફાંફા મારો, મારે કેટલું તમારું ધ્યાન રાખવું પડે છે. એ કે એવું હોતું છે કે હા તો એક કામ કરો, તમારા મોબાઈલના લોક ખોલી અને મને આપો. એવું હોતું છે એમ કરીને સટકી ગયો. બોલો. હા, ઘરા માણા થઈ ગયા છે. બોલો. અમુક માણા તમે દૂધમાં ધોવો ને કોલસા જેવા હોય. દૂધ ગમે એટલા દૂધમાં તમે ધોવો તો કોલસો કોઈ દી એનો રંગ ન બદલે. એમ માણા ગમે એટલી જાત્રા કરે
68 તીર્થની જાત્રા કરે પણ અમુક માણા રંગ ન બદલે આ કડવું સત્ય છે સાહેબ. હા, મારો હમણાં એક જગ્યાએ કાર્યક્રમ હતો ગામડામાં. શમશાનને લાભાર્થે ભાઈ લે તઈ શમશાનને લાભાર્થે મહાણને લાભાર્થે એટલે એમાંય થાય પ્રોગ્રામ. શમશાનને લાભાર્થે મારો કાર્યક્રમ ને એમાં વંડો કરવાનો ફરતો, એ વંડાને લાભાર્થે પ્રોગ્રામ. એમાં બરોબર હું બોલતો હતો. મેં કીધું દયા ધર્મ કા મૂલ હે ને પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ જબલક ઘટ મેં પ્રાણ. તમારી પાસે ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી જેટલું દાન દેવાય એટલું આપી દો ને આવું બધું હું બોલતો હતો ને શમશાનને ફરતો. મેં કીધું વંડો કરવો છે ને આજ આ કાર્યક્રમમાં વંડો પૂરો કરવો છે. તો એક જણો પીધેલો વૈશમાં જ ઊભો છે. જો ભાઈ બંધ કરો તમારો પ્રોગ્રામ, બંધ કરો. મેં કીધું શું છે ભાઈ? બંધ કરો. ક્યાંય મહાણમાં વંડો બંડો કરવાની જરૂર નથી ભાઈ. વંડો શેનો કરવો? અંદરથી કોઈ ભાગી જવાનું છે. મેં કીધું ભાગી નથી જવાનું પણ તોય વંડો કરો. નહીં, વંડો નહીં, બીજું કંઈક કરો. અને બહારથી કોઈ અંદર ઠેકડા મારીને જવાનું નથી. મહાણમાં શેનો ઓલા આપ્યા હતા ને પૈસા ફાળામાં એની પાછા લઈ ગયો. અમારો પ્રોગ્રામ ફેલ ગયો. એક જણી એની સાસુને પૂછ્યું કે મમ્મી આજે શેનું શાક બનાવવું? એટલે સાસુએ કીધું કે બેટા એક કામ કર, ભીંડાનું શાક કર. ફાવે છે ને? અરે માં ફાવતું જ હોય ને. ભીંડાનું શાક કર્યું પણ એ હનુમાનજીના આંકડાને માળા જેવું કર્યું. તઈ હાહુમાએ કીધું વહુ બેટા નથી તમને હંજવારી કાઢતા આવડતું, નથી તમને પોતા કરતા આવડતું, નથી શાક બનાવતા ને રસોઈ ક્યાં ફાવે તમને? રસોઈ કરતા નથી આવડતું. તમે આવું કીધું કેમ નહીં? તઈ હોવે કીધું કે માં મારે સરપ્રાઈઝ દેવી હતી. હમણાં એક માજી એની વહુને કે વહુ બેટા આ ગરમ પાણી કર્યું છે એમાં થોડીક હળદર નાખી ઊંસું જોઈને કોગળા કરો ની. વહુ કે બા પણ મને કાંઈ થયું નથી ને કોગળા. અરે બાપા કરો ને, સારું આ આયુર્વેદિક છે. ગરમ પાણી છે, મારી પાસે હળદર નાખી છે, ઊંસું જોઈને કોગળા કરો. હા, ઊંસું જોઈને કોગળા કરો. પછી હોવે હાહુને મનાવા હાટું થયા. આમ કરીને આમ ઊંસું જોઈને કોગળા કર્યા ને તઈ હાહુએ કીધું વો બેટા ઊંસું જોયું કઈ દેખાણું? કે આમાં કરોળિયાને જાળું દેખાય છે. આપે હું એટલે જ કહું છું તું જાળા કરવા પડે એવું તમને નથી લાગતું? આમ કરીને માએ ઊંસું જોવડાવ્યું. બોલો તો કે માં એમને કીધું તો હું નહોતો. એમને તમે મોબાઈલ માંથી ક્યાં ઊંસું જોવો છો? કારણ કે સાસુને ગણે નહીં, સસરાને પૂછે નહીં કોઈ. સાસુને કોઈ ગણે નહીં, સસરાનું હાલે નહીં કાંઈ. આમાં ધણી બિચારો શું કરે? આમાં તો વહુ કે એમ જ થાય. હા, આમાં વહુ અટણ વહુ કે એમ થાય. શાક માર્કેટમાં હમણાં બે બેનપણી ભેગી થઈ ગઈ. શાક માર્કેટમાં બે જણી વાતું કરતી હતી. એટલે એ પછી વાતું કરતી હોય ને તમે જોજો, એ જેની વાત કરે ને એની સ્ટાઇલમાં જ વાત કરે. એક બેન એની હાહુની વાત કરતી હતી ને તેની હાહુની સ્ટાઇલમાં એના નખરા કરે પાછી. અહીં બજાર વસા. હા, કાલી કે મારી હાહુ મને કે વહુ બેટા પરણીને આવ્યા છો ને તો અહીં બોલવામાં ધ્યાન રાખજો, આ તમારા હાહરાનું ઘર છે. એમ મારી હાહુ કરતી હતી. પછી એની બેનપણી કે તે શું કીધું? મેં કહી દીધું એને કે મારા હાહરાનું ઘર છે ને તો તમારા હાહરાનું જ ઘર છે, તમે ધ્યાન રાખજો. એક જણો બજાર વસી ગયો ને, બજારમાં તે પુસ્તકાલયમાં ગયો. એમાં પુસ્તક વાંચતા 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 એક પુસ્તક આવ્યું કે આ પુસ્તક જે વાંચે એની 125 વર્ષની આયુષ થઈ જાય. એટલે આવડો આ ઘેરે લાવ્યો. ઘેરે લાવીને મૂકી દીધું પણ ટાઈમ નહોતો મળતો. નોકરીએ જાય, ધંધે જાય. આજ વાંચીશ કાલ વાંચીશ, આજ વાંચીશ કાલ વાંચીશ, આવી રીતે પુસ્તકને આમ ઠેલાવી ગયો કે 125 વર્ષની ઉંમર થઈ જાય આ પુસ્તક વાંચે એની. એટલે એમાં એની ઘરવાળી પિયર ગયેલી. આવડાને છું આજ નવરો શું રજા છે તો એ પુસ્તક વાંચી નાખવું. આપણી ઉંમર કે વધી જાય ને ભાઈ 125 વર્ષ.
અને બરોબર આમ પુસ્તક આમ ગોતવા ગયો પણ જડ્યું નહીં. પછી એની ઘરવાળીને ફોન કર્યો, હાલો હાલો હાલો, શું કરે છે? કાંઈ નહીં, બેઠી છું, મારે મમ્મી હારે વાતું કરું છું. અચ્છા, વાતો પછી કરજે, ઓલું પુસ્તક ક્યાં ગયું આયુષ્ય વધારવાનું? કેમ? મારે વાંચવું છે. એક કામ કરો, પટારો ખોલો, ઉપરથી ગાડલું કાઢો, એની નીચે 2-3 ગોદડા છે એ કાઢો, 4-5 ઓછીકા છે એ કાઢો, પછી હેઠે એક લાલ કલરની ધડકી છે એ ધડકી કાઢો, ધડકી ખોલો, એમાં પડ્યું છે. પણ એટલું બધું ઊંડું ઊંડું હંગરવાની હું જરૂર હતી? અહીં વોવે કીધું કે નહીં, બા વાસી ગયા તો. હમણાં એક બેન તો વિધવાનું ફોર્મ ભરવા ગયા, વિધવા પેન્શનનું ફોર્મ ભરતા હતા ને, એમાં અધિકારીએ પૂછ્યું કે ભાઈ તમારા પતિદેવ ગુજરી ગયા એને કેટલો ટાઈમ થયો? ઓલી કે ગુજરી ક્યાં ગયા છે? ઈ બેઠા. એટલે કે આ વિધવા પેન્શનનું ફોર્મ ભરવાનું છે, તમારા પતિ જીવે છે ને તમે ફોર્મ ભરો છો? ઓલી બાઈ કે આ સરકારી ખાતું છે બાઈ, આમાં મોડું કેટલું થાય? તમે ઈ કે પેન્શન પાસ કરશો ત્યાં તો ઈ ઉકલી જાય. નહીં ઉકલે કે હું ઉકલાવી મજા છે સાહેબ. અરે યુએસએ ના ડોક્ટર કેરોલિન મિસ લખે છે, યુએસએ ના ડોક્ટર કેરોલિન મિસ લખે છે કે ન બોલવું એ મૌન નથી, પણ જ્યારે બોલો ત્યારે કોઈના હૃદયને ઠેસ ન વાગે એવું બોલવું એ મૌન છે સાહેબ. આવું મૌન રખાય સાહેબ. હું તો કાયમ માટે કહું છું, આ માતાઓ બહેનો જેટલા બેઠા છે ને બધાને, આ માતાઓ બહેનો એટલી બધી અંધશ્રદ્ધામાં જીવે, એટલી બધી અંધશ્રદ્ધામાં જીવે છે, અને એટલી બધી બાધા લે, તમે જુઓ. અને બાધા પછી કેવી લે? કાંઈ નડે નહીં એવી એવી જ બાધા લે. ડુંગળી નહીં ખાવ, ભાત નહીં ખાવ, હા, ચોખા નહીં ખાવ, અમુક એવી નોખી નોખી બાધા, અમુક એમ કે દૂધ નહીં ખાવ. હા, પણ એના કરતાંય જો હારામાં હારું પરિણામ તમારે લાવવું હોય ને, તો હું કહું એ બાધા લેજો બધાય, તો જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે. હા, કેવી? કે કોઈ દી ક્રોધ નહીં કરું, આવી બાધા લ્યો. કોઈ દી ક્રોધ નહીં કરું, કોઈ દી ખોટું નહીં બોલવું, અને કોઈને છેતરીશ નહીં, અને ઘરવાળાને તો નહીં, ઘરવાળાને તો નહીં. એક મોટામાં મોટી બાધા કે મોબાઈલ હું કોઈનો આવ્યા સિવાય ઉપાડે નહીં. મારો એક મિત્ર છે મથુર, જૂની ઇન્ડિકા લઈ આવ્યો. એ ભાઈ જૂની, હાવ જૂની, ખખડ ધજાનંદ જેવી જૂની ઇન્ડિકા લઈને ઘેરે આવ્યો ને પહેલી વહેલી ગાડી ઘરમાં આવે ભાઈ, તો ઘરના બધા રાજી થઈ જાય ને, ભલે ગાડી ગમે એવી હોય પણ રાજી થઈ ગયા બધા. દાખલા તરીકે પીએસઆઈ નું ઇન્ટરવ્યુ આપ્યું હોય ને પીએસઆઈ ને નોકરી મળે, અને પહેલી વહેલી રિવોલ્વર પીએસઆઈ અહીંયા ટીંગાડે, પહેલી વહેલી, અને જેવો રાજીપો એ પીએસઆઈ ને થાય ને એવો આની ઘરના રાજીપો થયો. ગાડી આવી, 4 વ્હીલ આવી. પછી એની ઘરવાળીએ કીધું, સાંભળ્યું કે એ કે આપણા માતાજીએ કે આપણને પહેલી વહેલી 4 વ્હીલ આપીશ, તો હાલો ને માતાજી ચોટીલાને ડુંગરે માને શ્રીફળ વધેરી આવી. એ ગાડી લઈને 2 માણા ગયા શ્રીફળ વધેરવા ચોટીલા. એ ભાઈ ચોટીલા ઠેઠ પૂગ્યા. 3 વખત તો રસ્તામાં ખોટવાણી. એ કારીગરને બોલાવ્યા ને એ રિપેર કરીને 3 હપ્તે તો ત્યાં પહોંચ્યા ચોટીલા, પણ તોય રાજી પો એમ. અને એમાં બરોબર એ ગાડી પાર્કિંગ કરીને ચોટીલાનો ડુંગરો 2 માણા ચડ્યા. એ ડુંગરો ચડીને આમ શ્રીફળ આમ કરીને આમ અધર કર્યું વધેરવા માટે. તો એની ઘરવાળી વધેરતી હતી. તે એના ઘરવાળાએ કીધું મથુરે, એ કે રેવા દે, વધેરતી નહીં. એ કે પણ શું છે, માતાજીને શ્રીફળ વધેરતું ને, માતાજીએ 4 વ્હીલ આપણને આપી છે. નહીં, ન વધેરતી, આ જેને વેચી છે એ વધેરવા આવ્યા છે. વેચી કેવી ગાડી છે. આજના જમાનામાં તમે આમ જોવો ને તો શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધા વધારે છે લોકોમાં. આ અંધશ્રદ્ધા નાબૂદ કરવા જેવું ખરું.
શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધા વધારે છે. એક જણો મને કહેતો તો મને કહે, પ્રફુલભાઈ હું તો મરાઈ ગયો. મેં કીધું શું થયું ભાઈ? મને કે મારી ઘરવાળી કે મને અંધશ્રદ્ધામાં મારી નાખશે હો. મેં કીધું કેમ? અરે મને કે કાલે કે હોલ્ડરમાંથી કે લેમ્પ કાઢી અને મારી આંગળી પકડીને હોલ્ડરમાં નાખી દીધી અને ધંધણાટી છૂટી. મને કે ભાઈ માંડ બીસ્યો. એ ભાનમાં આવ્યો તો મેં પૂછ્યું કે આવું કરાય મારી નાખાય તું? એ કે હું કડવા સોયતનું વ્રત કરું છું. ટેસ્ટિંગ તો કરવું પડે ને, પૂજ્યું કે નહીં. તમને કાંઈ ન મારી નાખે. એક દિવસ મને કે લાવો તમારા માથામાં તેલ નાખી દો. હું તો રાજી થઈ ગયો. મેં આટલો બધો પ્રેમ, 5-5 વર્ષે. એ કે લાવો તેલ નાખી દો. માથામાં તેલ નાખવાનો મને બેહાડ્યો ને, તે આખી બોટલ ઊંધી વાળી દીધી. એ ભાઈ બોટલ આખી બોટલ ઊંધી. તેલ નાખો રગેડા ઉતરે. એ બોટલ ઠલવીને વહી ગઈ લુગડા ધોવા. હું હાથ કરું આમ હેઠું માથું રાખી, ક્યાં ગયા ટીપા પડે, લુગડા બગડ્યા, ક્યાં ગઈ? સાનું મના રહ્યો. મેં જોશી પાસે જોવડાવ્યો હતો. એણે કીધું તમારા શનિની પનોતી છે, તમારા કોઈ પ્રિય દેવતા હોય ને એની ઉપર તેલ ચડાવજો. તો મારે કે પ્રિયમાં પ્રિય તમે સવો તમારી માથે ચડાવી દીધું. આપણે ક્યાં બહાર જવાનો ટાઈમ છે? કામ કેટલું ઘરનું. તો એ ઓલા બેઠા વિચાર કર્યો, સારું છું જ્યોતિષીએ તેલ ચડાવવાનું કીધું, નાળિયેર વધેરવાનું કીધું તો ટાંકા આવે તો મારી નાખશે. મને કે મારી નાખશે. પ્રભુ આ મને નહીં જીવાય. અંધશ્રદ્ધામાં મને જીવવાનું. શ્રદ્ધા બરોબર છે પણ અંધશ્રદ્ધામાં ન જીવાય સાહેબ. એક દી તો મને કે શિયાળાનો સમય અને 4 વાગ્યા મને ઉઠાડ્યો. 4 વાગ્યા હાલો ઉઠો. મેં કીધું પણ હું છે? નહીં ઉઠો, મારા આજ બાધા છે. પણ શેની બાધા? તમે ઊભા થાવની. ઊભા કર્યા હોય, ઊભો કર્યો મને. અને 4 વાગ્યામાં ઈ ટાઈટમાં સીધી મને બાથરૂમમાં લઈ ગઈ અને ટાઢા પાણીએ નવડાવ્યો. પ્રફુલભાઈ ટાઢા પાણીએ નવડાવ્યો મને. કેવું વહેમું લાગે પ્રફુલભાઈ, કેવું વહેમું લાગે તમે. મેં કીધું રોમાં આવે. મને કે ના આ મને મારી નાખજે, અંધશ્રદ્ધામાં મને મારી નાખજે. ટાઢા પાડીએ નવડાવ્યો. મેં કીધું પણ હું લેવાને મને ટાયર્ડ સડી ગઈ, મારે બાધા છે. આ ધણી નવડાવી આવી તો બાધા લે. મને કે એ ઉપવાસ તો એટલા બધા કરે પાછી હુંડો એ કે ફરાળ કરે. મારે મૂળી કે 15,000 પગાર છે, એ 15,000 આના ફરાળમાં જ જાય છે. ધણીનું ધ્યાન રાખો, બીજી બાધા લેવાની કાંઈ જરૂર નથી. અને ભગવાન હું તમને કહું આવું કાંઈ પૂછવાનું નથી. આ યાદ રાખજો, આ સત્ય સનાતન છે. કવિ કાગબાપુએ ટાક મારેલી છે કે ભગવાન પૂછશે હું. એ કવિ કાગબાપુએ લખ્યું છે કે જે હાથ દીધા તને સુકૃત કરવાને દીનને દેવા દાન, ભજ્યા નહીં એ ભગવાનને તે તો જાજા લીધેલ જામ હાથે હરામ ના ચાખ્યા, એ માળા હારે રોહણા રાખ્યા. એ પ્રભુ તને પૂછશે પ્રાણી, ત્યારે તારી નહીં રહેવાણી. કેટલું તમે દાન કર્યું, કેટલું પુણ્ય કર્યું, કોનું તમે સારું કર્યું, ભગવાન આજ પૂછવાના છે. તમારી બાધા વિશે કાંઈ ભગવાન પૂછવાનો નથી. એટલે બાધા લેવી નહીં, અંધશ્રદ્ધામાં જીવવું નહીં. પણ કહેવાય છે ને સાહેબ, દયા, દાન, દાતારી, માન, મર્યાદા ને મોભો, વટ વચન ને વિવેક, સાહેબ આના વાવેતર ક્યાંય ન હોય. આ તો વારસામાં આવે સાહેબ, આના વાવેતર ન હોય. હમણાં એક જણો છોકરી જોવા ગયો ને, તે છોકરીને આવડો ગમી ગયો, આને છોકરી ગમી ગઈ. એટલે પછી છોકરીવાળાએ આના જન્મ કુંડળી મંગાવી. એની જન્મ કુંડળી અને છોકરીની જન્મ કુંડળી બે જ્યોતિષ પાસે લઈને ગયા. એટલે જ્યોતિષે કીધું કે દીકરીને 36 ગુણ છે અને છોકરાને 36 ગુણ છે. આ વેવિશાળ કરો ને લગ્ન કરો ધામધૂમથી, બહુ સારું જાહે. એ ત્યાંથી વાત ઉડતી છોકરાના બાપા પાસે આવી. છોકરાના બાપાએ કીધું ભાઈ આ જ્યોતિષે હા પાડી, તમે બધાએ હા પાડી,
એનું કારણ શું? ત્યારે કીધું છોકરીના બાપાએ નેણે કે ભાઈ દીકરામાં 36 ગુણ મળે છે, દીકરીમાં 36 ગુણ મળે છે. તો છોકરાનો બાપો કે મારે આ હગાઈ કરવી જ નથી, અમારે કે ભલે 36 ગુણ મળે, આ હાવ ઉઠિયાણ છે, નપાતરના પેટનો છે. આને 36 ગુણ મળતા હોય, છોકરી એવી જ હોય. એકને હાસવું છું, મારે બેને હાસવા નક્કી કર્યું. એક ભાઈ મને કહેતા મને કે પ્રફુલભાઈ જ્યોતિષ હાસુ હો. મેં કીધું તને અનુભવ થયો? મને કે હા, મેં મારો છોકરો નાનો હતો ને ત્યારે એ કે મેં જોવડાવ્યું હતું, અને ત્યારે જ્યોતિષે મને કીધેલું આ બહુ ભણશે, બહુ ભણશે, બહુ ભણશે, બહુ ભણશે, બહુ ભણશે. આ જ્યોતિષ હાસુ પીડ્યું. 36 વર્ષનો થયો, હજી 10માં ભણે છે. જ્યોતિષ ખોટું ન હોય. એક બેન એના ઘરવાળાને કહેતા હતા કે મેં 5 વર્ષ પહેલા જ્યોતિષ જોવડાવ્યું હતું. જ્યોતિષ કે ખોટું. એનો ઘરવાળો કે જ્યોતિષ કોઈ દી ખોટું હોય જ નહીં. કે 5 વર્ષ પહેલા મેં જોવડાવ્યું હતું ત્યારે જ્યોતિષે મને કીધેલું કે તમે હાચવી નહીં શકો ને એટલું તમને મળશે. આજ કાંઈ મળ્યું નહીં, 5 વર્ષ થયા. કે હોય ગાંડી, જ્યોતિષ કોઈ દી ખોટું હોય. તે કે 5 વર્ષ પહેલા જોવડાવ્યું હતી તારી કે તારું વજન 50 કિલો હતું, અટણ 120 કિલો છે, તું હાંસવી હકસ? જ્યોતિષ એનું કહેતા, હસવાતું નથી. હા, અમુક તો એવા હોય સાહેબ, કવિ માંગલનો દુહો છે કે ઉપયોગમાં કોઈ દી આવે નહીં અને અગવડતા કરે અપાર. ઉપયોગમાં કોઈ દી આવે નહીં, અગવડતા કરે અપાર, ભેળો સતાય ભાર, મુસાફરીમાં માંગલા. હા, અમુક ભેળા હોય તોય નડે, નોખા કાઢો તોય નડે. હમણાં નિશાળમાં 2 છોકરાને પરીક્ષા હતી ને તો પેપર આપ્યા. તો પેપર જ્યારે ટીચરે લીધા ને ત્યારે 2 હગા ભાઈઓ, એક જ બાપના દીકરા, 2 બાપુજી, 2 જણાએ બાપુજીનું નામ નોખા લખ્યા. હા, એકે વીરજીભાઈ લખ્યું, એક સગનભાઈ લખ્યું. ટીચરે કીધું લા એક જ બાપ છે ને નોખા કેમ લખ્યા? પછી તમે કયો છો? હું અમે કહીએ છીએ ઝેરોક્સ કરી, કોપી કરી. લા આમાં કોપી ન હોય, બાપુજીનું નામ તો એક લખાય ને. બધા છે સાહેબ. એક જણી એની બેનપણીને કહેતી હતી કે હું વહુ બનીને આવી તો મને સાસુ સારી ન મળી. હવે જોજો આમાં કોણ સારું છે ને કોણ નરહું છે એ તમારે નક્કી કરવાનું છે. આ બેઠેલા ઓડિયન્સને કહું છું. એક જણી એની બેનપણીને કહેતી હતી કે વહુ બનીને આવી તો મને સાસુ સારી ન મળી, અને હું સાસુ બની તો મને વહુ સારી ન મળી. હવે આમાં કોણ ખરાબ છે એ તમારે નક્કી કરવાનું છે. માટે સાહેબ, સેલ્ફીની જગ્યાએ કોઈનું દુઃખ ખેંચવાનો પ્રયત્ન કરજો. માણસ તો શું પણ ભગવાન તમને લાયક કરશે. હા, છેલ્લે મારી વાણીને વિરામ આપતા આ હાસ્યના મારફતે અમારા મનોજભાઈ ભૂપતાણી આયોજિત આ કાર્યક્રમની અંદર મને બોલાવી અને આપ સૌને હસાવવા માટેનો મને મોકો આપ્યો તે બદલ આપ સૌ પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ આભાર, અને મનોજભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. એ સાથે હાસ્ય કલાકાર પ્રફુલ્લ જોશીના આપ સૌને હરિઓમ તત્સત, જય માતાજી.